હેલો મિત્રો, આની પહેલા વિડીયોમાં ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં તમે 80+ સ્કોર કઈ રીતે કરી શકો છો એ પણ માત્ર 6 ચેપ્ટર કરીને તેના પર આપણે વિડીયો બનાવેલો છે. અને જો તમે હજી સુધી તે વિડીયો નથી જોયો તો પહેલાં જઈને તે વિડીયો જુઓ, જેથી કરીને તમને એક માઇન્ડ ક્લિયર થઈ જાય કે તમે કઈ રીતે અને કેટલા ચેપ્ટર તમારે વધારે કરવા, જેથી કરીને તમે સારામાં સારા ગુણ મેળવી શકો છો. આજે આપણે સેક્શન સીની માત્ર ઇમ્પોર્ટન્ટ થિયરી જોવાના છીએ, બધા ચેપ્ટરની, એટલે કે સેક્શન સીમાં જેટલા ચેપ્ટર પૂછાય છે તે બધા ચેપ્ટરની આપણે ઇમ્પોર્ટન્ટ થિયરી આ જોવાના છે. તો ટાઈમ વેસ્ટ બહુ ન કરતા આપણે સ્ટાર્ટ કરીએ. સેક્શન સીમાં ક્વેશ્ચન નંબર 31 જે પહેલા ચેપ્ટરમાંથી પૂછાશે, જે સૂચકાંકના લક્ષણો જણાવો. બીજો છે ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક શા માટે કહે છે. બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, દર વખતે હોય જ છે, દર વખતે એટલે કે ટાઈમ ટુ ટાઈમ એક વર્ષ મૂકીને એક વર્ષે આ ક્વેશ્ચન પૂછાય જ છે. તેના પછી સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર વચ્ચેનો તફાવત. સેક્શન બીમાં સ્પષ્ટ ભાર અથવા તો ગર્ભિત ભારની વ્યાખ્યા એટલે કે અર્થ પૂછી શકે છે. સેક્શન સીમાં માત્ર ઇમ્પોર્ટન્ટ થિયરી બનાવવાનો, એટલે કે માત્ર ઇમ્પોર્ટન્ટ થિયરી ઉપર વિડીયો બનાવવાનો મારો મકસદ એ જ છે કે તમે તેમાંથી સેક્શન બીના પણ પ્રશ્નો જોઈ શકો છો. આમાંથી અમુક પ્રશ્નો એવા છે જે અડધા કરીને સેક્શન બીમાં પણ પૂછી શકે છે, એટલે માટે વિડીયો જરા પણ સ્કીપ ન કરતા કે આગળ વધારે પડતા ભગાડતા નહીં. છેલ્લો ક્વેશ્ચન, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકને અર્થ આપી તેની મર્યાદા જણાવો. તેના પછી ક્વેશ્ચન નંબર 32. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 32 પહેલો પ્રશ્ન છે સહસંબંધાંકના ગુણધર્મ જણાવો. સંપૂર્ણ ધન અથવા સંપૂર્ણ ઋણ સહસંબંધની વિકર્ણની આકૃતિ દોરી સમજૂતી આપો. જે આપણે આલેખ વાળા ગ્રાફવાળા પ્રશ્ન જવાબ છે તેમાંથી પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે. કાલપિયર્સનની રીત ગુણની મર્યાદા જણાવો. અર્થહીન સહસંબંધ એટલે શું? અને સૌથી લાસ્ટ ક્વેશ્ચન છે r = -1, r = 1 અને r = 0 નું અર્થઘટન કરો. તેના પછી ક્વેશ્ચન નંબર 33 જે ચેપ્ટર નંબર 3 માંથી પૂછાય છે નિશ્ચયતાનો આંક અર્થ અને ઉપયોગિતા. તેના પછી નિયત સંબંધાંકનો અર્થ ગુણધર્મનો ઉપયોગિતા. આમાંથી સેક્શન બી ની અંદર નિશ્ચયતાનો આંકનો અર્થ પૂછી શકે છે, નિયત સંબંધાંકનો અર્થ પૂછી શકે છે. એવી રીતે સેક્શન સી ના પ્રશ્નમાંથી એક પ્રશ્ન અલગ કરીને સેક્શન બી માં પણ પૂછાઈ શકે છે. અને હા, ક્વેશ્ચન નંબર 33 માં એટલા બધા પ્રશ્નો નથી પૂછાતા, અમુક દાખલા પણ પૂછાઈ જાય છે. એના પછી ક્વેશ્ચન નંબર 34 જેમાં દર વખતે વધારે પડતી થિયરી જ પૂછાઈ જાય સેક્શન સી ની અંદર. અને તેના પછી તમને એ પણ જણાવી દઉં કે આપણે આમ બધી થિયરી એટલા માટે લીધેલી છે કે ઘણી વખત સેક્શન સીમાં વધારે પડતી થિયરી પૂછાય છે અને કોઈક જ વખત દાખલા પૂછાય છે. જેમ કે ગયા વખતે 2024નું પેપર તમે જોઈ લેજો, વધારે પડતા પ્રશ્નોમાં થિયરી જ પૂછાણી હતી. માત્ર ક્વેશ્ચન નંબર 33 અને 35 અથવા 36માં દાખલા પૂછાણા હતા. એટલા માટે આપણે કોઈ પણ રીતનું રિસ્ક ન લેતા થિયરી બધી એકવાર કરી લઈ અને દાખલામાં પણ એટલું જ આપણે ધ્યાન આપીએ તો સેક્શન સીમાં કોઈ પણ આપણા માર્ક્સ ન કટ થઈ શકે. ક્વેશ્ચન નંબર 34 જે ચેપ્ટર નંબર 4 માંથી પૂછાય છે, એટલે કે પાર્ટ 1 ચેપ્ટર નંબર 4 માંથી સામયિક શ્રેણીનું મહત્વ. વલણ માપવાની ચલિત સરેરાશની રીતના ગુણ લખો. તેના પછી અનિયમિત ઘટક સમજાવો. ચક્રી ઘટક, મોસમી ઘટક પર નોંધ લખો. બંનેનો તફાવત, એટલે કે આ બંને પ્રશ્ન અલગ છે. આ રીતે પણ પૂછાઈ શકે છે કે ચક્રીય ઘટકનો અર્થ આપો અને તેના ગુણધર્મ કે કોઈ પણ એવી વસ્તુ પૂછાઈ શકે છે. કે મોસમી ઘટક પર નોંધ લખો, આમ પણ પૂછાઈ શકે છે. અને બંનેનો ઉપર નોંધ લખ્યો હાલો એવી રીતે પણ પૂછાઈ શકે છે. એટલે કે ચક્રી ઘટક પર નોંધ લખો, મોસમી ઘટક આ બંને ઉપર નોંધ લખવાનું પણ પૂછાઈ શકે છે. અથવા તો આ રીતે બંનેનો તફાવત પણ પૂછાઈ શકે છે. એક પ્રશ્નમાંથી 2-3 અલગ પ્રશ્ન નીકળી શકે છે. એટલે તમે જે પ્રશ્ન વાંચો સરખી રીતે વાંચો, કોઈ ગુણપટ્ટી આપણે કરવાની નથી. તેના પછી આલેખની રીતની મર્યાદા જણાવો. ન્યૂનતમ ચલિત વર્ગોની રીતના ગુણ અને મર્યાદા જણાવો. તમે તમારી રીતે સ્ક્રીનશોટ લઈ શકો છો. ક્વેશ્ચન નંબર 35 અહીંયાથી તમારો પાર્ટ 2 સ્ટાર્ટ થઈ જાય છે. પાર્ટ 2 ચેપ્ટર નંબર 1 સેક્શન સી માંથી પહેલા નંબરનો જે પ્રશ્ન છે એમાં બધી વ્યાખ્યાઓ પહેલી છે. 6 જેટલી વ્યાખ્યાઓ છે, તમારે બધી વ્યાખ્યા કરવાની છે. કારણ કે તેમાંથી કોઈ પણ વ્યાખ્યા અથવા કોઈ પણ 2 વ્યાખ્યા તમારા સેક્શન સીમાં આવી શકે છે અથવા તો સેક્શન બીમાં પણ પૂછાઈ શકે છે. તેના પછી સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાની ધારણાઓ અને મર્યાદા લખવાની છે અને યાદચ્છિક પ્રયોગના લક્ષણો લખવાના છે. તેના પછી ક્વેશ્ચન નંબર 36 ચેપ્ટર 2 માંથી છે, પાર્ટ 2 ચેપ્ટર 2 બર્નોલીના પ્રયત્નના ગુણધર્મ લખવાનો એવો પ્રશ્ન પૂછાઈ શકે છે. દ્વિપદી વિતરણના ગુણધર્મ પૂછાઈ શકે છે અથવા તો અસતત સંભાવના વિતરણના ગુણધર્મ પણ પૂછાઈ શકે છે. તમે તમારી રીતે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો વિડીયો પોઝ કરીને પણ તમે ટીક કરી શકો છો. તેના પછી ક્વેશ્ચન નંબર 37 અને 38 ચેપ્ટર નંબર 4 માંથી પૂછાશે. ચેપ્ટર નંબર 3 માંથી કોઈ પણ થિયરી સેક્શન સીમાં નથી આવતી. સવૃત્ત વિવૃત્ત અંતરાલ અને વિવૃત્ત સવૃત્ત અંતરાલની વ્યાખ્યા આપો. લક્ષ ચેપ્ટરના પ્રશ્ન જવાબ છે. એના પછી
એનું ડેલ્ટા સામીપ્યની વ્યાખ્યા આપો. હવે આ જે પેલો પ્રશ્ન હતો સવૃત વિવૃત અંતરાલ અને વિવૃત સવૃત અંતરાલની વ્યાખ્યા આપો, એમાંથી અડધો પ્રશ્ન પણ પૂછી શકે છે. તમને વારંવાર કહું છું કે સેક્શન બી માંથી પણ આ ચેપ્ટરમાંથી એટલે મીન્સ કે આ સેક્શનમાંથી અડધા કરીને સેક્શન બી માં પણ પ્રશ્ન પૂછી શકે છે. એટલા માટે સરખી રીતે ધ્યાન આપજો અને તમારે સારામાં સારી રીતે તૈયારી કરવાની છે થિયરીની પણ, જેથી કરીને એક પણ માર્ક્સ કટ ન થાય. એના પછી એનું ડેલ્ટા છિદ્રિત સામીપ્યની વ્યાખ્યા આપો. વધારે પડતા આ બંને પ્રશ્ન બહુ જ પૂછાઈ ગયા છે. તેના પછી વિવૃત સવૃતની વ્યાખ્યા આપો અને સેક્શન સી માં 9 થી 14 જેટલા પ્રશ્નો જે છે બધે ઇમ્પોર્ટન્ટ છે. તમને લાગશે સર તમે તો વધારે પડતું બધું આમાં આપી જ દીધું છે, તો તમે જુઓ ક્વેશ્ચન 37 38 બંને પ્રશ્ન છે. હવે બંનેમાંથી એકમાં દાખલો પણ હોઈ શકે છે અને એકમાં થિયરી અથવા બંને થિયરી પૂછાઈ શકે છે. આપણે કોઈ પણ જાતનું રિસ્ક લેવાનું થતું નથી, કારણ કે આપણે સારામાં સારા માર્ક્સ લેવા છે. 95+ અથવા 100 માંથી 100 પણ તમે લઈ શકો છો સ્ટેટની અંદર અને એકાઉન્ટ બંનેની અંદર. તેના પછી ક્વેશ્ચન નંબર 39 જે ચેપ્ટર નંબર 5 માંથી પૂછાય છે. સીમાંત ખર્ચની વ્યાખ્યા આપો. પછી બીજો છે વિકલિતની વ્યાખ્યા આપો. એના પછી માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા આપો. વિકલનનો સાંકળનો નિયમ, માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા છે થોડી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તેના પછી નફાનું વિધેય પી ને મહત્તમ બનાવવાની શરતો જણાવો, આ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ છે ઉત્પાદન ખર્ચના વિધેય સી ને ન્યૂનતમ બનાવવાની શરતો જણાવો. અને પછી નેક્સ્ટ સેક્શન સી માં પૂછાતા બધા દાખલાઓ તેમજ સેક્શન ડી ના પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓનો બધો વિડીયો આવવાનો છે. એટલા માટે આખા સ્ટેટમાં જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે જે બોર્ડની એક્ઝામમાં આવશે તેને બધા ઇમ્પોર્ટન્ટ અહીં આપણે સિરીઝ લઈ આવવાના છે. એટલે ચેનલ સાથે જોડાઈને રહેજો. જે 100% બોર્ડમાં આવશે ને આવશે જ. તેના માટે તમે અત્યારથી ચેનલને શેર કરી દો તમારા ફ્રેન્ડ સાથે, જેથી કરીને તે પણ આ બધી સિરીઝનો લાભ લઈ શકે.